પુસ્તક સાસુ વહુની લડાઈ પ્રકરણ 5। ચંદાની નાની બહેન તારા ગૌરીની અઘરણી આવી તેથી તેના મનની દાજમાં વધારો થયો। મોઢે તો હરખ દેખાડે પણ અંદરથી તેનો જીવ વધારે બળવા લાગ્યો। માની જાણી બેન માટે તારા ઉપર તેને અદેખાઈ આવી નહીં, પણ મોટી રહી જાય અને નાનીની અઘરણી આવે ત્યારે બિચારી મોટીનો મૂરખ બૈરા ઉપહાસ કરે છે, તેથી ચંદાને સંતાપ થયો। એ પ્રસંગે પિયરિયા ગીતો ગાય છે તે તેણે શીખવા માંડ્યા। સીમંતને થોડા દિવસ રહ્યા ત્યારે તારાને હાથે પગે મહેંદી ચોપડી, વાડી ભરી અને શણગારવા માંડી। ઘરેણાં પહેરી તારા ગૌરી સગાવાલાને ત્યાં મોહ દેખાડવા જાય ને ચંદા તેની જોડે રીત પ્રમાણે ફરે, પણ મનમાં હિજરાય। ધેણ શણગારાઈને પાછલે પહોરે સાસરે જાય અને સાસરાની બાયડીઓ ધારા પ્રમાણે ગીતો ગાય ને ધણ રાણી ગાદી તકીએ બેસીને સાંભળે। એ ગીતોમાં કેટલાક નઠારા છે, સુધરેલા લોકને ન શોભે એવા હલકા શબ્દોમાં વેવાય પક્ષની અરસપરસ મશ્કરી કરવાના છે અને કેટલાકમાં તો અનીતિ છે। નાગર સ્ત્રીઓ હજી કેવી અધમ અવસ્થામાં છે તે તેમના ગીતો દર્શાવે છે। એ ગીતો બીજી બધી વાતોમાં ગવાય છે। 5મે માસે રાખડી બાંધે છે। રાખડીના ગીતમાં ભૂંડું કાંઈ નથી। ગુજરાતી લોકની એક ખાસિયત એ પરથી જણાય છે। હિન્દુસ્તાની કહેવત છે કે બડબડી બાતા બગલ મેં ઈંટા, તેવો ગુજરાતના લોકનો સ્વભાવ છે। એમના ગીતોમાં જૂઠી બડાઈનો પાર નથી। રાખડીના ગીતો: લંકા ગઢ વાહણ પુરાવીએ તાહાથી સુના રે અણાવો, વેગલે રાખડી ઘડાવીએ ધેણને જમણે રે હાથ રે। હળમજ ગઢ વાહણ પુરાવીએ તાહાથી હીરા રે અણાવો, વેગલે સીઘડ ગઢ વહાણ પુરાવીએ તાહાથી મોતી રે અણાવો। બીજું ગીત: નણદર નણદર નણદુલી નણદી દેશ પરદેશ, અમદાવાદ વહેલ મોકલાવીએ તાહાથી ગંગાબેન તેડાવો, તેની પાસે રાખડી બંધાવીએ ધણને જમણે રે હાથે। પહેલડા પહોરનો રણકલો પિયુડો વણચોટે જાય, વણચોટે સુખડી નીપજે પિયું લાવે ધણ ખાય। બીજા પહોરનો રણકલો પિયુડો વણચોટે જાય, વણચોટે કેળા નીપજે ઇત્યાદિ। એ રાખડીના ગીત સુરતી છે ને સુરતમાં બધી વાતોમાં ગવાય છે। સીમંતમાં ગવાતા ગીતોના કેટલાક નમૂના પ્રકરણના અંતે આપેલા છે। એવા બીજા પણ ઘણા છે। વળી એ પ્રસંગે ગુજરાતના સર્વોત્તમ કવિ પ્રેમાનંદ કૃત હાસ્ય, કરુણા અને અદ્ભુત રસોનું ભરેલું નરસિંહ મહેતાનું મામેરું ગાવામાં આવે છે। એ પ્રમાણે ગમત કરવામાં સાર અસારનો કાંઈ વિચાર રાખવો અવશ્ય છે। જૂઠી મોટાઈ અને જૂઠા વખાણ માણસને મીઠા લાગે છે, પણ તેઓ વખતે મીઠાઈમાં સંતાડેલા વિષ જેવા થઈ પડે છે। ભાટચારણો ઠાકોરો અને રાજાઓને બનાવે છે તેમ આપણી નારીઓ પંડે પોતાને બનાવે છે। નાના મોતીની રાખડી 1.5-2 રૂપિયાની અને ખોટા મોતીનો કે માગી લાવીને મોટ કરાવે। ઘર વેચીને કે દેવું કરી વરો કરે, લુગડા ભાડે લાવે, ઘરેણાં માગી લાવે, તો એ ગીતોમાં ખોટી પતરાજીના પાર નહીં। છાણા થાપે અને છાણા વીણે, પાણીના બેડા લાવતા અને લોટ દળતા આંકોસિયા ઊંચા આવે તેને રાણી કહે। ધેણના બાપ અને સસરાની કમાઈ એટલી હોય કે ઘરમાં વરસ દહાડાનો દાણો ભરવો મુશ્કેલ પડે। લેણદાર રોજ બારણા ઠોકે અને ગીતોમાં એઓને લખેશ્રી અને કરોડપતિ બનાવે। એશા ઢોંગ ખેર એવા મિથ્યા અભિમાની, એવા જૂઠ ભાષણથી આપણી રસીલી સ્ત્રીઓ રાજી થાય છે તો તેમને થવા દો, તેમને એવા ગીતો ગાવા દો, પણ જ્યાં તેમનું બોલવું તે પાડી શકે એવું હોય, જ્યાં તેમના ગીતો પ્રમાણે તેઓ વર્તી શકે ત્યાં તેઓ તેમ વર્તે તો આપણા દેશની બાપડી વહુવારુઓ સુખી થાય। ગીતમાં કહે છે તેથી અર્ધ કે ચોથે હિસ્સે સાસુ નણંદો કરે, ગીતમાં કહે છે તેથી અર્ધું કે ચોથે હિસ્સે સાસુ નણંદો કરે તો કેટલા બધા દુઃખ ઓછા થાય। ગીતોમાં વહુને જૂઠું લડાવે છે ને ઘરમાં સુખે ખાવા ન દે, બેસવા ન દે, સૂવા ન દે ને દહાડો રાત દમે। ઉના ઉના ખાજાને ઉતરતી જલેબીની સાધર સાસુએ ગીતમાં પૂરી। ઓહો શી ગપ! ગર્ભ રહ્યા પછી કોઈ દિવસે સુખે જમવા નહીં દીધી હોય તો અઘરણી આવ્યા પહેલાંની શી વાત કરવી? સુથરા દાળ ભાત, શાક, કઢી અને ઘીએ ચોપડી રોટલીની વાસ્તવિક સાધર પૂરો તો એ બસ છે ને વધારે મળે
તો દૂધને ખાંડ મૂકો. ધેણની મા તો પોતાના ગજા પ્રમાણે ભારે વાય દીકરીને જે ભાવે તે ખવડાવે છે. કેટલીક ચંડાળ સાસુઓ એવી હોય છે કે બિચારી ધેણને પિયર જવા ન દે અને પોતે તેની યોગ્ય સંભાળ ન લે. ગોળા જેવડું પેટ થયું હોય તો એ આખો દહાડો કામ કરાવી તેના ડૂચા કાઢે. તેની જોડે મેણા ટોણાનો તો પાર નહીં. પણ એવી મૂંડી સાસુના ગીત સાંભળીને અજાણ્યું માણસ કહેશે, વાહ રે સાસુજી વાહ, તને ધન છે કે તું પારકી જાણી વહુવારું ઉપર આટલું હેત, આટલી માયા રાખે છે. વહુવારું એ પ્રમાણે પંડે પીડા શોષે છે અને નઠારી સાસુનું શીખી પોતાનો વારો સાસુ થવાનો આવે ત્યારે તેવી જ થાય છે. લીલડા ગજીની કોથલી મારી રે, ધેણના સસરાજીએ હરખે સિવાડી. ધેણની સાસુજીએ ભરતે ભરાવી, ધેણની નણંદે ઘૂઘરી મુકાવી. ધેણના સ્વામીજીએ રૂપિયે ભરાવી. વરસમાં એક કાપડું કરાવે નહીં એવા સાસરિયા ઘણા છે. કાંચળીએ સાલો બાપને ઘેરથી લાવે ત્યારે વહુવારું પહેરે ને ગીતમાં જૂઠા લાડ. ભોજાઈનું હોય તો લઈ લે એવી નણંદ તે કોથળીએ ઘૂઘરી કેમ મુકાવી આપે. 170 સીમંતમાં ધેણનો ધણી બાળક હોય છે, શાળે ભણતો હોય છે, નાના છોકરામાં રમતો હોય છે, કમાણી તેને હોતી નથી. બાપની ઉપર તેનો સઘળો આધાર હોય છે. માની સોડમાં ભરાઈને બેસે છે અને તેની શીખવણી પ્રમાણે ચાલે છે. જાતે વિચાર કે તજવીજ કરવાની તેનામાં શક્તિ નથી હોતી તો કોથળી રૂપિયે ક્યાંથી લાવીને ભરે. શક્તિ હોય ને કદાપી ભરે તો તેની માના ગુસ્સાનો પાર નહીં. તેણ ભૂખ્યા અન્ન ન ભાવે, ધેણને સૂતા સમણા આવે. ધેણ બેઠા પિયુની પાસે, બેઠા પાસેને વળગ્યા વાતે. વાતો કરતા તે રાડે લાગ્યા, પિયુડા અંગૂઠી ઘડાવો. કહો તો ગોરી લંકા ગઢ વહાણ પુરાવું, તાહાથી સોના રે અણાવું, તેની અંગૂઠી ઘડાવું. કહો તો ગોરી હિડમચ ગઢ વહાણ પુરાવું, તાહાથી હીરા રે અણાવું, તેની અંગૂઠી જડાવું. કહો તો ગોરી સિંઘડ વહાણ પુરાવું, તાહાથી મોતી રે અણાવું, તેની અંગૂઠી પરોવડાવું. અંગૂઠી આવી માઝમ રાતે, મોતીડાએ પહેરી સપર ભાતે. અંગૂઠી પહેરીને દાંતણ કરવા બેઠી, ત્યાં ગંગાબેન નણંદીએ દીઠી. ભાભી અંગૂઠી ક્યાંથી લાવી, એણે કોણે રે ઘડાવી, કોણે રે જડાવી, કોણે રે પરોવડાવી. એ તો મારી માડીએ ઘડાવી, એ તો મારી ફોઈએ જડાવી, એ તો મારા વીરાએ પ્રોવડાવી, એ તો મારી ભાભી મોસાળમાં લાવી. જૂઠી રે ભાભી, જૂઠડિયા સાને રે બોલો, એ તો મારા બાપુજીના દામ, છાના મારા વીરાજીના કામ. માથા પાછળ ફેરવીને મોઢા આગળ આણી, જેમ તેમ કરીને બાપની ઇજ્જત વધારી. જુઓ આ ગીતમાં કેવું મજાનું હાસ્ય છે. ઘણું કરીને નાનકડો પિયુ હોય છે, તેની જોડે સાસુ નણંદે પ્રીતિ થવા દીધી હોય તો બે ઘડી મીઠી વાતો કરે કે નહીં. પિયુની પણની કમાઈ નથી, બાપને નાણે છાનામાના વહુને વીટી કરાવી આપે છે ને બડાઈ કેટલી કરે છે. અંગૂઠીને સારું વહાણ ભરીને સોનું, હીરા અને મોતી મંગાવવાના છે ને પાસે તો પાય મળે નહીં. બાળ લગ્નને લીધે એવું ઘણાને બને છે. રૂઢી એવી નઠારી, એવી બેવકૂફી ભરેલી દેશમાં પડી છે કે વહુને લાજને લીધે જૂઠું બોલવું પડે છે ને તે જૂઠાણને નણંદ લડાવે છે અને ભાભીના પિયરિયાઓની ફજેતી કરે છે. મેડી દાદર થકી ઉતરી ગોરી રે, પહેરોને ચીર ચંપાવર્ણી ચોડી રે. ગોરી રે તારે ને કેટલો માસ રે, પહેલો રે માસને બીજો અપવાસ રે. અન્ન ન ભાવે ને નિંદ્રા ન આવે, ખોડે બેસાડી પિયુડો પૂછે છે વાત રે. ખોડે બેસાડી પિયોડો પૂછે છે વાત. એ દિવસ એ ભગવાન મારા દેશીઓને ક્યારે દેખાડીશ? આ દેશની જવાન નારીઓને એ સુખ ક્યારે મળશે? એ થવામાં અડચણો એટલી છે કે થોડા વરસમાં એ જોવાની આશા રાખી શકાતી નથી. એવું સુખ થોડા થોડા જ ભોગવી શકે છે. તેનું કારણ બાળ લગ્ન વગેરેની માઠી રૂઢિઓ છે, એ વિનાશકારી રૂઢિઓ છે. ત્યાં સુધી એવું કેમ બની શકે? ઘણીક વખતે વર એટલો નાનો હોય છે કે વહુને ખોડામાં બેસાડે તો પડે ચગદાઈ મરે. સ્ત્રીની અઘરણી આવે ત્યારે નાનો નાવલિયો નિશાળે ભણતો હોય, એકે પૈ કમાતો ન હોય, તેવો રઝળતો બાપડો શું કરી શકે? પોતાની બાયડીની સંભાળ તે શી રીતે લઈ શકે? મા બેન આગળ એવી નાદાન ને એવી નાદાર અવસ્થામાં તેનું શું ચાલે? ઘણા ગીતોમાં અતિ હલકી જાતની મશ્કરી છે. ફટાણા નાગા ગીતોના જેવા બધા નઠારા નથી તો પણ સુધરેલી, સુનીતિવાન, સુબોધ પામેલી નાગર જેવી ઊંચી વર્ણની સ્ત્રીઓને ગાવા જોગ તેઓ નથી. તમે ફટાણા મૂકી દીધા તો એને પણ છોડી દો. જેઓ ફટાણા ગાય છે તેઓને તમારું દ્રષ્ટાંત આપી શિખામણ દઈએ છીએ કે જુઓ, એ સુધરેલી સ્ત્રીઓ પોતાના કુળને, પોતાની નાત જાતને, મા બાપને, સસરાને
અને સ્વામીને ફટાણા ગઈ નીચું જોડાવતા નથી. આ અઘાણીના ગીતોથી તમને, તમારા પિયરને અને સાસરીને એબ લાગે છે, માટે નિંદિત ગીતો ન ગાશો. ગુસાઈ જોડે ધેણને હોળી ખેલાવી એ ફટાણું ગીત છે. વહેવાઈને સામસામા ઘાંચી, ગોલા, મોચી, ભંગ્યા, દેવાડિયા, ચોર વગેરે અપમાન ભરેલા શબ્દો લગાડવા એ સારું નહીં. એવું બોલવું એ નીચપણાનું લક્ષણ છે. સર્વે જ્ઞાતિવાળાએ આ બાબત ઘટતો બંદોબસ્ત કરવો જોઈએ. નઠારા ગીતોથી નઠારી અસર થાય છે. એવા ગીતોથી દુરાચારનો વધારો થાય છે, માટે ગીતો સુધારવા જોઈએ. અઘરણીમાં ગવાતા ગીતો. અઘરણીને 4-5 દહાડા રહે છે ત્યારે સમી સંજ્યાએ ધેડ ધરાણા પહેરી સાસરે આવે છે. ત્યારે આખા ગુજરાતમાં નામ જે ઠેકાણે હોય તે પોતપોતાના ભાઈ, બાપ, વેવાઈ વગેરેના મૂકી સાસરિયા ગાય છે તે ગીતો. ફાગણ માસે વસંતના દહાડા, ઘરમાં વહુવારુએ માંડ્યા રે રાડા. ચંદન ઘસી ઘસી વાલો રે ગોળી, આવે રે ગુસાયડો ને ખેલે હોળી. આજે ગોરીને ગુસાયડો રે ત્રીઠો, ધેણને ચૂડલે રે અમીરસ મીઠો. ધેણ કહેતી રે હું તો ફટક ફૂટડલી, નણંદ દેરાણીએ લીધી મારી પૂઠડલી. ધેણ કહેતી રે હું તો કાંઈ નવ જાણું, ટચલી આંગળીએ નાવલો નચાવું. ધેણ કહેતી રે હું તો કાંઈ નવ જાણું, ચાલતા ગાડાનું પૈડું રે તાણું. ધેણ કહેતી રે મને વાના રે ગોળા, વાને રે ગોળે ભરાવ્યા ખોડા. ધેણ કહેતી મને વાની અરજ, વાની રે અરજે કરાવ્યા ખરજ. નહીં દહાડી નહીં મૂછ, નહીં રે નિમાળા, એ શું કીધું મારા રવિ નારાયણ બાળા. હું શું કરું રે ધૂતારીના ચાળા. ધેણના નાવલિયા ધેણને અન્ન ન ભાવે, સુતારે સુખડિયાને રવિનારાયણ જગાડે. હારે હારે સુખડિયા તું મોડાતીનો ભાઈ, સુખડી લાવજે 16માં સાહી, રખે જાણે મારા મણિનારાયણ ભાઈ. મુજને વગવશે ને તુજને ધબવશે, મુજને વગવશે તે ઘરમાં રહી, તુજને ધબવશે રે બારણે જઈ. ધેણના નાવલિયા ધેણને પાન ન ભાવે, સુતારેત બોડીને રવિનારાયણ જગાડે. હારે હારે તંબોડી તું મોડાતીનો કાકો, પાનના બીડલા રે વાડી વાડી આપો, રખે જાણે મારા હરિનારાયણ મામા ઇત્યાદિ. હાથ કાસકડીને ખસવટે નાળા, માથું ગૂંથાવવા ધેણ ચાલ્યા. ધેણનું રે માથું કોઈ ગૂંથી ન જાણે, ગૂંથાવી ન જાણે. ગૂંથે મારા મણિનારાયણની રાણી, મણિનારાયણની રાણી છબીલી વહુ ઠકરાણી. તેણે મારી ધેણ શણગારી, પાટણ દેશના પટિયારે પાડ્યા, નાડા ઘાલ્યા રે નડિયાદી. છાંડ્યા છૂંડ્યા પકવાન તે કહાં ગયા વહુ રે, આવ્યા હતા પિયરિયા તે ખાઈ ગયા સહુરે. ફાટા તૂટા મસોતા તે કહાં ગયા વહુ રે, આવ્યા હતા પિયરિયા તે પહેરી ગયા સહુરે. ખાડકુંડીના પાણી તે કહાં ગયા વહુ રે, આવ્યા હતા પિયરિયા તે પી ગયા સહુરે ઇત્યાદિ. સુનાના ટાચકડાને હિરલાની દોરી, હું તમને પૂછું મારી મોડાતી રે ગોરી. તમારી રે સાસુજીએ શી સાધર પૂરી, ઉના ઉના ખાજા ને ઉતરતી જલેબી. તેરે ખાઈ ધેણ ઓરડે સૂતા, રાતના 4 પહોર ધસમસ ઘોર્યા. સાસુના જાયા સૂતે લાકે જાગો, પાનના બીડલા તે વાડી વાડી આપો. સુનાના ટાચકડાને હિરલાની દોરી, હું તમને પૂછું મારી મોડાતી રે ગોરી. તમારી માડીએ શી સાધર પૂરી, 12 વરસનો બાવટો ને 13 વરસના તેલ રે, તાંડલિયાની ભાજીને અરંડીએ વઘારી. તે ખાઈ ધેણ ઓટલે સૂતા, રાતના 4 પહોર હગી હગી તૂટ્યા રે. માડીના જાયા સૂતે લાગે જાગો, હગવાના લોટા ભરી ભરી આપો. કહાં જાઉં રાત અંધારી, બારણા પછાડી રે ખણાવો ખાય. તેરે ઉસળશે મારો માડી જાયો ભાઈ ઇત્યાદિ. લીલડા ગજીની કોથળી મારી રે, ધેણના સસરાજીએ હરખે સિવાડી. ધેણની સાસુજીએ ભરતે ભરાવી, ધેણની નણંદે ઘૂઘરી મુકાવી. ધેણના સ્વામીજીએ રૂપિયે ભરાવી. ઓસીસે મેલી ધેણ પાંગતે જુએ, કોથળી ન જડે ને ઢૂસકે રૂએ. કોથળી કોથળી શું કરી બાળા રે,
કોથળી જાશે ત્યારે થાશે મોસાળા રે, અમદાવાદ જાશે ત્યારે મોસાળાની ત્રેવડ થાશે. કોથળીમાં હતી ચાંગડું મેસ, કોથળી લઈ ગઈ ધેણની ચંદાબેન ભેંસ. કોથળીમાં હતી રે એક બદામ, કોથળી લઈ ગયો ધેણનો મનસુખભાઈ હજામ ઇત્યાદિ. દક્ષિણ દેશથી ચાંદોરે આવ્યો, રાજનગરમાં ગવાયો રે. એરે ચાંદલિયાના ઝાકમ જોડા, લોની મોડાતી મુખ રોડા રે. જ્યારે રે રવિનારાયણ જાયા, એની માળીએ માંડ્યા જાગરે. ધરણીએ પગ દઈ જાયા, નીછટે વધેર્યા નાળ રે. પાણી સાથે દૂધડે નવડાવ્યા, તો ચોખા સાથે મોતીડે વધાવ્યા રે. ભમર પારણીએ પહોરાડ્યા, શાલ દુશાલા ઓરાડ્યા રે. આવાસે પાલણિયા બંધાવ્યા, હિંચોળે તે ઉજમ માસી રે. જોશીને જનોય પહેરાવી, વિપ્રને દીધા દાન રે. બેન રે કોકા દઈ વળ્યા, મહિયારીએ પાડ્યા નામ રે. જ્યારે મોડાતી જાય, એની માંડીએ છાંડ્યા જાગ રે. ચૂલે પગ દઈ જાય, દાંતરડે વધેર્યા નાળ રે. પાણી સાથે મૂત્રે નવડાવ્યા, ચોખા સાથે ઈયળે વધાવ્યા રે. તૂટી ખાટલીએ પોરાડ્યા, ફાટા મસોતા ઓરાડ્યા રે. અગાસે પાલણિયા બંધાવ્યા, હિંચોળે તે સઘળા કાગ રે. કૂતરી કોકા દઈ વળ્યા, બિલાડીએ પાડ્યા નામ રે. જોશીના જનોય તોડાવ્યા, મહિયારિયા વાઢ્યા નાક રે. મોતીરામ ગોલાનું ઘર પૂછીને જાજો, મનસુખરામ જોઈતા રામ બે બેઠા ઘંટીએ રે. એક કહે જાડું ને એક કહે ઝીણું, વચમાં પડ્યું છે થૂલું. પાછું ફરીને તમે જુઓ રે મોડાતી, તમારી માળીની આંખમાં પડ્યું છે ફૂલું. છાંયલામાં છાયલું રૂપિયામાં પાયલું, ખીરોદર ખસમસિયા રે ધેણનારે સસરા વહેવારિયા. ઘેર પડે ટંકશાળશે, ચીર રે હોરિયાને પટોળા રે હોરિયા. રૂપિયાનો આવ્યો ઘેર લાભ રે, છાયલામાં છાયલું ધેણનારે બાપ દેવાડિયા રે. ઘેર પડે હડતાલ રે, પાડારે મૂડિયાને ભેંસ જ મૂડી. નિમાડાનો આવ્યો ઘેર લાભ રે, એની માડીએ પાણીડા મોકલી રે એ ધેણ રાણી. એને વાટે તે તડકલા લાગશે રે, એ છે ધેણ રાણી. એનો મોતીરામ બાપ તે ચીથરા વીણશે રે, એ છે ધેણ રાણી. અમારા સૂરજ નારાયણ તે ચંદરવા બંધાવશે રે, એ છે ધેણ રાણી. એની માળીએ પાણીડા મોકલી રે, એ છે ધેણ રાણી. એને વાટે તે કાંકરા ખૂંચશે રે, એ છે ધેણ રાણી. એનો ભાઈ તે કાંકરા વીણશે રે, એ છે ધેણ રાણી. અમારા મણિનારાયણ કાચ ઢળાવશે રે, એ છે ધેણ રાણી. એની માડીએ પાણીડા મોકલી રે, એ છે ધેણ રાણી. એને વાટમાં દાજણા દાજો રે, એ છે ધેણ રાણી. એના મામા તે મોજડી લાવશે રે, એ છે ધેણ રાણી. ધેણના મામાજી છાટણા છંટાવશે રે, એ છે ધેણ રાણી ઇત્યાદિ. મેડીએ બેઠા શુણો સારંગ ધેણ, વહુવરના વચન શુણજો. વહુવર માગે છે ઝળહળ મોડ, જો સંપત હોય તો દેજો. થોડા માએ થોડેરા કરજો, વહુવરના કોળ પૂરજો. લંકા ગઢ થતાં સોનારે અણાવો, વેગલે મોડ ઘડાવો. હડમચ ગઢ થકી હીરારે અણાવો, વેગડે મોડ જડાવો. સિંધડ ગઢ થકા મોતીરે અણાવો, વેગડે મોડ પ્રોવડાવો. કોણે રે ઘડ્યો ને કોણે રે ઝડ્યો, કોણ ઝવેરીએ પરોયો. મનસુખ રામે ઘડ્યો ને જોઈતા રામે ઝડ્યો, અમથારામ ઝવેરીએ પરોયો. કહાં બેસી ઘડ્યો ને કહાં બેસી ઝડ્યો, કહાં બેસી પરોવ્યો રે. આગલે બાર ઘડ્યો ને પાછલે બાર ઝડ્યો, ચોકમાં મોડ પરોવ્યો. એરે સોનીડાને પીરસો રે બાંટ, મોડ ઘડે રે જેમ ઘાટ. એરે સોનીડાને પીરસો રે થૂલી, મોડ ઘડે રે જેમ ફૂલી. એરે સોનીડાને પીરસો દૂધકૂર, મોડ લાવે જેમ ઉગતે સૂર. એને મોડે 32 ભમરી, મોડ સોહે તે રાજા ચમરી. મોડ પહેરીને ધેણ પાટે બેઠા, ગોતરજને મન ગોઠ્યા. ગોતરજને મન ગોઠ્યા રે સારંગ ધેણ, મોડ મારી મોડાતીને સોહીએ. મોડ પહેરી ધેણ આવે ને જાય,
સાસુ રડિયાત થાય, સાસુજી રડિયાત થાય તે સારંગ ધેણ, માસીજીને હરખ ન માય ઇત્યાદિ. હાથ જારીને ખભે ઘાટડી રે, ધેણ જુએ છે સસરાજીની વાટડી. કાંધેણના સસરાજી નાસ્તા ફરો રે, તમારે દામ ખર્ચ્યા વિના નહીં ચાલે. હાથ જારી ને ખભે ઘાટડી રે, ધેણ જુએ સાસુજીની વાટડી રે. કાંધેણના સાસુજી નાસ્તા ફરો રે, તમારે ખોડારે ભર્યા વિના નહીં ચાલે. નણંદને રાખડી બાંધ્યા વિના નહીં ચાલે, દિયરને બુસેટ માર્યા વિના નહીં ચાલે ઇત્યાદિ. પહેરો લાડકડી ધેણ કાચડી રે, તેમને ઈશ્વર પાર્વતીએ મોકલી. સીવણ સીવણ ઘૂઘરી, તેણ હૈયડલે હસતી રે પૂતળી ઇત્યાદિ. બેન તમારે પેરણે લાવું આછા સાડું રે, બેન જેઠડિયા. બેન તમારા પિયરિયા જે બોલે તે સારું રે, બેન જેઠડિયા. બેન તમારે સાડુડે મુકાવું કસબી કોર રે, બેન જેઠડિયા. બેન તમારા સાસરિયા દિશે જેવા ચોર રે, બેન જેઠડિયા. બેન તમારે બેસણીએ લાવું સાંગા માચી રે, બેન જેઠડિયા. બેન તમારા સાસરિયા દિશે જેવા ઘાંચી રે, બેન જેઠડિયા. બેન તમારા બાપજી ખર્ચે નાણાં થોક રે, બેન જેઠડિયા. બેન તમારા સાસરિયા જે બોલે તે ફૂક રે, બેન જેઠડિયા ઇત્યાદિ.